અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ગોળાદરા વિસ્તારમાં રૂપિયા માટે મિત્રની મૂઢમાર મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। તો ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી હાલમાં જ હત્યાના ગુનામાં જામીન પર આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલ મીડા સ્ક્વેર પાસે પૈસાની લેતી દેતી મામલે ઉધના ખાતે રહેતા શોએબ શેખની તેના જ મિત્ર શિવા સહિતનાઓએ ઢોરમાર મારી હત્યા કરી નાખી હતી। તો બનાવને લઈ ગોળાદરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ કરતા અન્ય એક ઇસમ પણ ગુમ હોય જેની તપાસ કરતા તે લીંબાયત ખાતે રહેતો ઇદ્રીસ હોવાનું સામે આવ્યું હતું। જો કે તે પણ મળી આવતા તેને મૂઢમાર મરાયો હોય જેથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસે હત્યારાઓ શિવા સહિત બેને ઝડપી પડ્યા હતા અને પૂછપરછ કરતા રૂપિયા મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। તો આ મામલે ગોળાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોય જેમ કે ડીસીપી જોન બે વધુ માહિતી આપી હતી। ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસી નો ખુલ્લો પ્લોટ છે। ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂઢમાર મારેલો છે। આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી। તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનું સન છે કે નહીં। તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી જે સંદર્ભે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂઢમાર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે।